આજે કાર્તિક સુદ 11 છે, મંગળવાર છે, તારીખ 12/11/2024 વર્ષ છે. દર્શનભાઈ, આ બહુ કઠિન કામ છે. આજે એટલું સરળ નથી. કાવેતના મરત ચણા મમરા ચાવી જાય એવું નથી. પહેલાં તો અધ્યાત્મ માર્ગમાં મત સમજી લેવા. શંકરાચાર્યનો મત, વલ્ભાચાર્યનો મત, રામાનુજાચાર્યનો મત, નિમ્બાર્કનો મત, વિષ્ણુ સ્વામીનો મત. વિષ્ણુ સ્વામીનો મત છે એ વલ્ભાચાર્યનો મત છે. તો કે આમાં શું ફેરફાર થાય છે? આ બધા મતોમાં શું ફેરફાર થાય છે? શંકરાચાર્ય અદ્વૈત માને છે. શંકરાચાર્યનો સિદ્ધાંત છે અદ્વૈત. અદ્વૈત સમજો છો? એક જ, ન બે એને કહેવાય અદ્વૈત. અદ્વૈત એટલે ભગવાન એક જ છે આ પૃથ્વીમાં. આ જે દેખાય છે એ ભગવાન જ છે. જ્યાં જુઓ છો તો ભગવાન સિવાય કંઈ છે નહીં. આ જગત આ રીતે જ માને છે કે બધું ભગવાન જ છે. તો કે ભગવાન જ છે? તો કે હા. શંકરાચાર્યનો મત છે. તો કે આ બધું ભગવાન જ છે? તો કે હા. તો આ જગત દેખાય છે ને, આ બધા માણસો ફરે છે ને, જીવો ફરે છે, ભગવાન એકલા ક્યાં ફરે છે? એની સાથે આ જગત દેખાય છે ને. જગત દેખાય છે, એની સાથે સાથે જીવ ઈશ્વરો પણ જીવ દેખાય છે, ઈશ્વરો પણ દેખાય છે. તો પછી પરબ્રહ્મ પરમાત્મા સર્વત્ર બ્રહ્મ જ એકલું છે એમ કેમ કહી શકાય? સરસ દ્રષ્ટાંત આપ્યું શંકરાચાર્ય. એનું મત તો પુષ્ટ કરવો પડે ને. રજુ સર્પવત. શું દ્રષ્ટાંત આપ્યું? રજુ સર્પવત, છીપ ન્યાયવત. બે દ્રષ્ટાંતો આપ્યા શંકરાચાર્યજીઓ. શંકરાચાર્યને માતુ પાછો બિલકુલ સાકારવાદી હતા. આ એક બ્રહ્મનું પ્રતિપાદન. એક જ બ્રહ્મ જ છે. તો કે આવું દેખાય છે ને, એ તો ભ્રમ થયો છે. ભ્રમને કારણે દેખાય છે. પણ દેખાય છે કોને? રજુ સર્પવત તમે કીધું કે દોરડામાં શ્રાપની ભાંતિ આપણે બે થતી હોય ઘણી જગ્યાએ. અંધારું હોય ને ચાલે જતા હોય તો દોરડું પડ્યું હોય તેમ થાય. શું થાય? એટલે આ સાપ છે. ખરેખર દોરડું જ છે. પણ સાપની ભ્રાંતિ થઈ કે નહીં? થાય છે કે નહીં ભાઈ? આપણે ઘણીવાર થઈ હશે કે નહીં થઈ હોય? તો સાપની ભ્રાંતિ થઈ તો પછી કેવી રીતે તમે એમ કહી શકો કે આ ભ્રાંતિ થઈ? એટલે કે કોઈ વાંધો નહીં. ભ્રાંતિ કોને થઈ? અથવા બીજું, સમુદ્ર કિનારે જઈએ તો છીપલા પડ્યા હોય. છીપલા જોયા ને? સૂર્યનો પ્રકાશ પડે એટલે ચાંદી જેવો આભાસ થાય. તો કે ચાંદી છે? જોયા જેવું ઘણી જગ્યાએ જોયું છે. ચાંદી જેવો આભાસ થાય. ચાંદી છે? તો કે ના બાપા ના, ચાંદી નથી. તો આભાસ તો થયો, ચાંદી જેવો આભાસ થયો. પછી શંકરાચાર્ય અને રામાનુજના આચાર્ય બધા પૂછ્યું વલ્ભાચાર્યજી કે પ્રભુ તમારી વાત તો સાચી કે એમાં ચાંદીનો આભાસ થયો પણ ખરેખર ચાંદી નથી. દોરડામાં સર્પનો આભાસ થયો પણ દોરડું નથી. પણ આભાસ થયો કેને? તો કે જીવને. આભાસ થયો કોને? તો કે જીવને. બે થઈ ગયા પ્રભુ. ત્યારે તમે કહો છો એક જ બ્રહ્મ કહો છો તો બે થઈ ગયા. આ બે ના થઈ ગયા ભાઈ? તમે સમજી શક્યા કે નહીં? રજુ સર્પવત તમે કીધું તો ભાઈ તમે એ તો આ સૃષ્ટિ આખી આભાસિત છે. તો કે આભાસ થાય છે કોને? તો કે તો જીવને થાય છે. તો પ્રભુ તમારે જ મતે બે થઈ ગયા. જીવ અને ઈશ્વર બે થઈ ગયા. અને તમે તો એમ કહો સર્વ ખલુ મિદમ બ્રહ્મ નેહના નાસ્તિ કિંચન. સર્વત્ર બ્રહ્મ જ છે, કંઈ ભગવાન સિવાય કંઈ છે નહીં. સર્વત્ર ખલુ મિદમ બ્રહ્મ નેહના નાસ્તિ કિંચન. આ સૂત્ર છે એનું. તો તમે તો આવું કહો છો. તો કે ના 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 ના, એ જીવ એવું કાંઈ છે જ નહીં ત્યાં. તો પછી ભ્રમ કોને થાય છે? ભ્રમ થાય છે કોને? એ તો કહે છે કે માયાને કારણે થાય છે. એ ભ્રમ થાય છે
એવું જીવ જેવું કાંઈ કહેશો જ નહીં. તો એ તો માયાને કારણે થાય છે. તો પ્રભુ તમે એમ કહો છો ને માયાને કારણે થાય છે. હા, માયાને કારણે થાય છે. તો એ બે થઈ ગયા. પહેલાંને છોડી દો તો એ આ બે થઈ ગયા. માયાને કારણે થાય તો માયા એક ને બ્રહ્મ બે, બે થઈ ગયું. તો કે ના 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 ના, એ બધું ના કરાય. કે તો શું? અનર્વચનીય માયા છે. માયાને તો સત એને કહેવાય ને અસત એને કહેવાય ને સત અસત એને કહેવાય. માયા માયા ઈ માયા. એટલે પણ માયા ઈ માયા પણ બે તો થયા ને કહેવાનું. એમ અમારે કઈ સત અસત કહેવાય કે ના કહેવાય, પણ બે થઈ ગયા ને. તો કે ના, એને સરસ દ્રષ્ટાંત આપ્યું કે સમુદ્રમાં પાણી ભર્યું છે. સમુદ્રમાં પાણી ભર્યું છે. સમુદ્રમાં પાણી જોઈએ ને તો એમાં ઘડો મૂકી તો ઘડામાં પાણી ભરાય કે ના ભરાય? ઘડામાં પાણી ઘડો મૂકી તો ઘડામાં પાણી ભરાય. જે મૂકો એ પાણી ભરાય. ઘડામાં પાણી તો ભરાય ને અંદર. તો હા, એ તો ઘડામાં પાણી ભરાય. તો પાણી અલગ છે કે એક છે? શંકરાચાર્યજી કહે છે પાણી અલગ છે કે પાણી તો પ્રભુ એક જ છે. ઘડાનું પાણી કહો કે સમુદ્રનું પાણી કહો તો એક જ છે. તો કે એક છે એ વાત સાચી. તો પછી આ થયું કેમ? ઘડાનું પાણી તમે દ્રષ્ટાંત આપ્યું તો પછી માયાનું કરવું શું? એ માયા એટલા પૂરતી કે જો એ માયાનો ઘડાનો આકાર છે ને એનાથી ઘડો અલગ પડ્યો અને પાણી પેલું અલગ પડ્યું. એના ઘડાનું પાણી અલગ કહેવાય ને પહેલાંનું પાણી અલગ. આ ઘડાનું પાણી કહેવાય ને પેલા સમુદ્રનું પાણી કહેવાય. કેને? તો કે આવરણને કારણે. શેનું આવરણ થયું? માટીનું આવરણ થયું. તે આવરણને કારણે આ વસ્તુ બની શકે, બાકી ખરેખરી માયા છે નહીં. તો પછી તમે એ સ્પષ્ટીકરણ કરો ને, માયા છે જ નહીં. તો કે માયાને કારણે માયાનું કોઈ ફોર્મ જ નથી. એમ માયા ઈ માયા. પછી વલ્ભાચાર્યના બધા પ્રતિપાદકોએ એવું કહ્યું કે પ્રભુ વાત તમારી સાચી. તો તમે એમ કહો છો ને કે આવરણને કારણે જ આ પાણી અલગ પડ્યું. તો આ જીવ છે દેખાય છે એ ભગવાનનો જ અંશ છે. આ જીવ છે એ ભગવાનનો જ અંશ છે. છૂટો પડી ગયો. બોલો, વલ્ભાચાર્યની દલીલ સરસ હતી. એ જીવ ભગવાનમાંથી છૂટો પડ્યો તો બ્રહ્મથી જ છૂટો પડ્યો. એ છૂટો કેમ પડ્યો એનું તો કંઈ ઉદાહરણ નથી. કયા કારણ છૂટો પડ્યો? એને શું પાપ કર્યું ભગવાનમાં જ? અને એ જીવ પાછો ભૂંડ થાય. જીવ તો બધી રીતે થાય છે ને. એ ગાય ગધેડું થાય, ભેંસ થાય, પાડો થાય, સિંહ થાય, હાથી થાય. એ કેવી રીતે થાય? આ ભગવાન જ છે. હા, ભગવાન જ છે. તો એને આ ગટર ચૂથવાનું રહે ભગવાનને? ભગવાનમાંથી જીવ અલગ પડ્યો હોય તો ગટર ચૂથવાનું રહે? તો કે ના ના ના, નહીં, માયાને કારણે જ છે, બીજું કંઈ છે નહીં. વલ્ભાચાર્યના શિષ્યોએ કહ્યું કે આ તો ખોટું કહેવાય. કે એ નહીં. તમે જ્યાં જ્યાં બ્રહ્મનું પ્રતિપાદન કરો છો, જ્યાં જ્યાં બ્રહ્મનું પ્રતિપાદન કરો છો ત્યાં શું લોચો પડે છે? માયા આવે છે, માયા આવે છે. માયાને કારણે થાય છે, માયાને કારણે થાય છે. તમારો મત બ્રહ્મ અશુદ્ધ થઈ ગયું. માયા વચમાં બ્રહ્મમાં પેઠી તો બ્રહ્મ જ અશુદ્ધ થઈ ગયું. એટલે એને વલ્ભાચાર્યજીએ શુદ્ધાદ્વૈતની સ્થાપના કરી. અદ્વૈત તો ખરા જ, પણ શુદ્ધાદ્વૈતની સ્થાપના કરી. શુદ્ધ અદ્વૈત એક જ, બીજું કંઈ આવે નહીં. શુદ્ધ અદ્વૈત. બોલો, આવું થઈ ગયું. તો કે પ્રભુ એ કેમ ઊંઘ આવે એવું છે ને? તારે પછી ચેપ્ટર જ એવું છે. હવે 35 વચનામૃત છે 273માંથી. થોડા કંઈક 41, 42, 43 આગળ ગયા, જે નિર્વિકલ્પ સમાધિ ને સવિકલ્પ સમાધિ ન. પણ સમજ્યા પછી તમને મજા બહુ આવે. આ વચનામૃતને ક્યારે સમજાય? તો કે વાંચો, વિચારો, મનન કરો, નિધિધ્યાસ કરો. કાલ મને ગળ બેઠો નહીં, પછી મેં એક સાધુને ફોન કર્યો ભાટમાં સિદ્ધેશ્વર. મેં કીધું આને સારું કંઈ વેત બેસતો નથી. આગળ દૃશ્યનું ને દ્રષ્ટાનું આવ્યું ત્યારે પછી કે હું તો તમારી પાસે ભણ્યો છું. મેં કીધું હવે ભણ્યો બરાબર, અત્યારે તો તું વેદાંતનો અભ્યાસી છો ને. કીધું અત્યારે એને વેદાંતનો અભ્યાસ, ઉપનિષદોનો અભ્યાસ કરેલો છે. પછી એને કહ્યું કે આ વાત છે.
શુદ્ધાદૈતની સ્થાપના કરી. ભગવાનનું સચ્ચિતાનંદ આનંદ, સચ્ચિત આનંદ એવું ભગવાનનું સ્વરૂપ છે. કોણ કે છે? વલ્ભાચાર્યજી કે છે ભગવાનનું સ્વરૂપ સચ્ચિદાનંદ છે, સતચિત અને આનંદ છે. ભગવાનનું સ્વરૂપ સચ્ચિદાનંદ છે. સચ્ચિદાનંદ શબ્દ બોલાય છે ને, સચ્ચિતાનંદ, સતચિત અને આનંદ. આ વલ્ભાચાર્યનો મત છે કે ભગવાનનું સ્વરૂપ સચ્ચિદાનંદ છે, સચ્ચિત આનંદ રૂપ છે. તો કે બરાબર, પણ એ અમારે સચ્ચિદાનંદ છે એ તો બરાબર, પણ તમારે વિશ્લેષણ કેવી રીતે કરવું? સચ્ચિત આનંદ છે એ બરાબર, પણ વિશ્લેષણ કેવી રીતે કરવું? આ જગતને જીવનું તમે શું વિચારશો? સચ્ચિદાનંદ છે તો કે એ સર્વખલુમિદમ બ્રહ્મ. સાચું સૂત્ર તો સાચું જ છે, સૂત્ર તો સાચું જ છે, સર્વખલુમિદમ બ્રહ્મ. પણ એ સાચું છે તો કંઈ વાંધો નહીં, અમે માની લીધું કે સાચું છે પ્રભુ, આપણે જે કહ્યું બરાબર છે. પણ મહાપ્રભુજી હવે આનો નિર્ણય કરો. કારણ કે આમ તો જુઓ તો વલ્ભાચાર્યના આશ્રિતો તો ક્યાં પુષ્કળ છે ને સંપ્રદાયોમાં, શંકરાચાર્યના પુષ્કળ છે, પણ વલ્ભાચાર્યના આશ્રિતો સંપ્રદાયમાં ભારતમાં દેશ વિદેશમાં પુષ્કળ છે. ત્યારે વલ્ભાચાર્યજી એમ કે છે સત શબ્દથી જીવોની ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનની પાસે ત્રણ શક્તિ છે, સત, ચિત્ત અને આનંદ. આ ત્રણ શક્તિ છે. એમાંથી સત શબ્દથી જીવની રચના થઈ. સત શબ્દ રૂપે કરીને ભગવાન જીવ રૂપે થયા, સત શબ્દે કરીને. ચિત્ત શબ્દ રૂપે કરીને જગત કર્યું, ચિત્ત શબ્દથી આ જગત થયું. સત શબ્દથી ભગવાન જીવ થયા, ચિત્ત શબ્દથી જગત થયું, અને આનંદ શબ્દથી ભગવાન એને એ અંતર્જામી શક્તિએ કરીને એમાં પ્રવેશ કર્યો. આનંદ શબ્દથી ભગવાન એમાં અંતર્જામી શક્તિએ કરીને પ્રવેશ કર્યો. બાકી ખરેખર એક જ છે, આવું માની લીધું. પણ હવે આ તો વસ્તુ ઊભી રહી. હવે આમાં છે ને એક આપણે વિદ્વાનોનું કામ છે. આમ જનતાને કંઈ આ બધી જરૂર નથી. વલ્ભાચાર્યનો મત આ કંઈ સમાજ કંઈ એટલું કંઈ વાગોળતા નથી. એ તો એ વલ્ભાચાર્ય જે પુષ્ટિ માર્ગની સ્થાપના કરી, માર્ગી સંપ્રદાયની સ્થાપના કરી, એમાં મારો લાલો, મારો પ્રભુ, પ્રભુને ઝુલાવો, પ્રભુને જમાડો, એ જ છે ને એનામાં વલ્ભાચાર્યમાં. તો એને ભગવાનને ઝુલાવો, ઝુલાવવામાં કેવું પાછું આમ સાઈ. વલ્ભાચાર્યજી પાસે એક હરિભક્તો ગયા, ભક્ત ગયા કે પ્રભુ મને સેવા આપો. એટલે ઠાકોરજીને પારણામાં ઝુલાવે. એ તો પોતાના પુત્રપણાની ભાવના રાખે છે ભગવાન પાસે. ભગવાન એને કે આપણા પુત્ર છે એવી ભાવનાથી સેવે છે. તો એમને કહ્યું કે તમે એક કામ કરો, સેવા જ કરવી છે ને, તો કે અહીં બેસી જાઓ, આંખ બંધ કરો. આંખ બંધ કરી અને કહ્યું કે હવે તમે છે ને ભગવાનને ઝુલાવા કરો. જ્યાં સુધી હું કહું નહીં ત્યાં સુધી આંખ ખોલવી નહીં અને ભગવાનને ઝુલાયા કરવાના. તો તો પ્રેમ મગ્ન બિચારા બહુ ભાવિક હતા. આ મારા પ્રભુની મને સેવા મળી, આવી સેવા ક્યાં મળે મને? ભગવાનને ઝુલાવાની સેવા. આ જગતમાં પોતાના છોકરાને તો દુનિયા આખી ઝુલાવે છે, પણ મહાપ્રભુએ કૃપા કરી અને મને આ કેવો લાભ આપ્યો. તે આંખ બંધ કરીને આમ લાગી પડ્યા તો ઝુલાવા. મારે એ સંકલ્પ કરે મારા પ્રભુ છે, મારા દયાળુ છે, મને આ સેવાનો લાભ મળ્યો. ખુદ ભગવાને આપીને કહ્યું આંખ ખોલ. ના ખોલી, ના, ગુરુએ કીધું છે હું કહું ત્યારે આંખ ખોલવાની. એટલે આ ભગવાને કીધું પણ હું પોતે ભગવાન છું. ના ભાઈ, એમાં કાંઈ તમારો વિશ્વાસ નહીં, તમારો વિશ્વાસ. અને વાત એવી છે, ભગવાન પોતે પોતાનો નિશ્ચય નથી કરાવી શકતા. ભગવાન પોતે પોતાનો નિશ્ચય નથી કરાવી શકતા. ભગવાનનો નિશ્ચય કરાવવા માટે સાધુની જરૂર પડે. પોતે એમ ના કહી શકે હું ભગવાન છું. કોઈ બાપોય માને નહીં. માને રાજા કોઈ જગ્યાએ ચાલ્યો જતો હોય, રાજા અને ઘોડા ઉપર જાય, ભલે બધું લઈ જાય, વાલું તરવાર બધું લઈ જાય, અને કોઈને કહે મેં રાજા હું, તો બાપોય માને નહીં. તારા જેવા કંઈક રખડે છે ઘોડા ઉપર, તો તેનો શેનો રાજા? પણ એની પાસે એના સૈનિકો 50, 500 ચાલ્યા જતા હોય તો કહેવું પડે કે આ રાજા છે, એમ કહેવું પડે. એના સેવકો ચારે બાજુ ચાલ્યા જતા હોય તો કહેવું પડે કે આ રાજા છે, એમ કહેવું પડે. એટલે ખબર પડી જાય કે રાજા જ છે.
ઓળખાવા તો જોઈએ ને, પણ વલ્ભાચાર્યની આવી દ્રઢતા તો આવી. પછી આ તત્વજ્ઞાનમાં તો કોઈ વલ્ભાચાર્યના શિષ્યો લગભગ ઉતરતા નથી. આમ જનતાને માટે આ ચર્ચાની ચા જરૂર છે. હરી ભજી લો ભાઈ, ભગવાનનું ભજન કરી લો, બાકી બીજી ચર્ચામાં માત નહીં. તે પહેલાં એ ઝુલાવ્યા કારણ નિશ્ચય ભગવાનનો સંતો હોતે જ થાય. મુક્તાનંદ સ્વામી કંઈ અસમર્થ નહોતા, બહુ સમર્થ હતા. મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીના કૃપાપાત્ર હતા. રામાનંદ સ્વામીના કૃપાપાત્ર હતા. ભાઈ રામદાસજી કોઈ સામાન્ય નહોતા, એ કૃપાપાત્ર હતા. આત્માનંદ સ્વામીને સેવેલા. શ્રીજી મહારાજે પૂછ્યું ત્યારે કીધું હું આત્માનંદ સ્વામી સાથે એટલા વર્ષ રહ્યો હતો. એને પછી ગુરુ રામાનંદ સ્વામી સાથે રહ્યો. આમ કહ્યું છે ને કે રસ્તામાં ભાઈ આત્માનંદ સ્વામી ખેતી કરતા હતા, અને ખેતી કરતાં કરતાં રામાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા. અને રામાનંદ સ્વામી કહ્યું ક્યાં સુધી ખેડાવવું છે, આ ખેતરમાં ક્યાં સુધી પડી રહ્યો? તો કે આપ કહો ત્યાં સુધી ચાલો. અને એમને બળદિયા ત્યાં મૂકીને રવાના થઈ જાય. અમથું ના થાય. કોઈ એમ કે જન્મથી વિરાગતો એમ ના થાય. આત્માનંદ સ્વામીને સેવેલા એટલે એને આત્માનંદ સ્વામી પૂર્વ ભૂમિકા બાંધી આપી કરવાનું આ જ છે. એ ભાઈ આત્માનંદ સ્વામીને પ્રત્યક્ષ ભગવાન પુરુષોત્તમ નારાયણ આવ્યા તો એ નિશ્ચય ના થયો. મુક્તાનંદ સ્વામીને નિશ્ચય ન થયો કે આ ભગવાન છે. નિશ્ચય તો ગુરુ કરાવે ત્યારે થાય ને. કેમ થાય? જ્યારે રામાનંદ સ્વામીએ આકાશ માર્ગે આવીને કહ્યું કે મુક્તાનંદ, મેં કહ્યું હતું કે હું ડુગડુગીનો વગાડનારો છું, વેશ ભજવનાર પાછળ આવે છે, હજી સમજાયું નહીં તને? પણ પ્રભુ આવી રીતે હોય, આમ કોઈને કંઈ સત્સંગી કુસંગીને સમાધિ જુએ ને સમાધિ, ચાખડીના અવાજ સાંભળે ને સમાધિ, આવી રીતે સમાધિ હોય? કોઈ નિયમ તો હોય ને અષ્ટાંગયોગની સાધના. તમે કોઈને 12 મહિનામાં 2 વાર કોઈને સમાધિ, આ તો જુઓ થર કરી નાખ્યા. અહીંયા કને ગાજરના પૂરા ઘાસના પૂરા ખડકે એમ ખડકી દીધા. આ કઈ સમાધિનું રીત છે? આવી રીતે સમાધિ થાય? ત્યારે રામાનંદ સ્વામી શું કીધું? મુક્તાનંદ, રાજાને નિયમની જરૂર નથી, પ્રજાને નિયમની જરૂર છે. રાજા નિયમ બાંધે છે અને અમલ કોણ કરે છે? પ્રજા કરે છે. આપણા સ્વામિનારાયણ ભગવાન તો બહુ મર્યાદા પુરુષોત્તમ હતા. પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ છે, છતાંય પોતે ઘણી જગ્યાએ મર્યાદા તોડી છે. મોકા ખાચરને ત્યાં ગયા, એકાદશી હતી. મોકા ખાચરને કીધું મહારાજ કે આજે એકાદશી છે. અરે એકાદશી ગઈ મારા શત્રુને ત્યાં કે એકાદશી છે ને, આ તો અહીંયા 10 વર્ષે પાછા આવ્યા છો ને આજે એકાદશી. એટલે અમારે એ જોવાનું. મારે કે શું કરાય? લાડુ દાળ ભાત પૂરી લ્યો, પણ એકાદશી છે, હવે એકાદશી કાલે કરવાની, આજે નહીં. એવું છે. ત્યારે નિયમ લાગુ પડ્યો? કોઈ નિયમ લાગુ ન પડ્યો. એને નિયમ લાગુ ન પડે. નિયમ બાંધે છે, શિક્ષાપત્રી ઘડી આપે છે. આ કુશળીબા ત્યાં ગયા સાંજે, અને સાંજે ગયા અને કુશળીબાએ કહ્યું કે મારે શું ખીચડી બનાવી દઉં? હા બનાવો. બ્રાહ્મણ બેન અને ખીચડી બનાવીને ભારો ભાર ઘી નાખ્યું અંદર. આવા સંતો ક્યાંથી મળે? રામાનંદ સ્વામી અહીંયા આવ્યા હતા, ત્યારે પછી કોઈ આવ્યું જ નથી. આ ભગવાનના અનન્ય કૃપાપાત્ર સહજાનંદ આવ્યા. જમાડું સંતો 50 સંતો હતા. ખીચડીમાં ઘી ભારોભાર નાખીને જમાડું, તપેલું ભરીને આપ્યું. જમાડો સંત. હવે બહુ ઘી એટલે બહુ ખાઈ ન શક્યા, તો અડધોડ ખીચડી વધી પડી. નિયમ પ્રજાને માટે છે, નિયમ સત્સંગીઓને માટે છે. એના માટે નિયમની જરૂર નથી. આટલું બધું ખીચડું વધી પડ્યું. સવાર થયો ત્યારે સંતોએ કીધું નાવા ધોવાની ત્યારે ઘરમાં વ્યવસ્થા ન હોય, આગળ તળાવે જઈને નાસું. બેન કે આ હું તો વિધવા છું, રાંડનું આ ખીચડું ના બગાડાય. પણ મહારાજ કે નાયા નથી ને? નાઓ કે ના નાઓ એની મારે ક્યાં જરૂર હતી? મારે મારું ખીચડું પૂરું કરવાનું છે. મહારાજ કે આવું કેમ? તો પણ નાયા વગર બેન ખવાય ને? અરે બધું જે કરતા એ કરો, આ ખીચડું કરો. તો કે લેતા જઈએ. લેવા બાવાનું ન હોય અહીંયા. તમારું શું બહાર નાખી દો તમે જઈને? તમે બારે નાખીને ગમે તે નાખી દો, મારે ખીચડું ગોરવાનું છે. હવે પાણીની વ્યવસ્થા નહીં. તે બેને સાંજે તાંસમાં મોનથારના ચોસલા ભરે ને એમ બધું ઠારી દીધેલો. ખીચડી ઠારી દીધેલી ઘીને, શિયાળાની ઋતુ તેમી ગયું હતી. મહારાજ કે હવે આ દોષી જવા નહીં દે. સંતો લ્યો આજે ખીચડીના દાંતણ. આજે ખીચડીના દાંતણ. તે બધા સંતોને નાયા ધોર કે ખીચડી ખવડાવી. ત્યાં એ નિયમ તોડી શકે, આપણે ના તોડાય. મહારાજના વખતમાં સંતોને એકલા મોકલતા હતા.
સંતની જોડની જરૂર નહોતી, એકલમાં સંતો ફરતા હતા. આજે મહારાજે પછી કહી દીધું કે 2 સંતો સિવાય નહીં કરવાનું તમારે. એ નિયમ કોને જરૂર પડે? નિયમ પ્રજાને પડે. ગુરુ સગા ન સમજાય ત્યારે શ્રીજી મહારાજે સમજાવ્યું, મુક્તાનંદ સ્વામીએ ગુરુ રામાનંદ સ્વામી સમજાવ્યું કે રાજાને નિયમની જરૂર નથી. એ સ્વામિનારાયણ તો રાજાઓના રાજા છે. એ જેને જે કરે તે એનો નિયમ જ છે, જે કરે તે વર્તમાન છે. ત્યારે મુક્તાનંદ સ્વામીને અને આ જ વાત પછી રામદાસભાઈને રામાનંદ સ્વામી સમજાવી ત્યારે પુરુષોત્તમપણાનો નિશ્ચય થયો. એટલે નિશ્ચય થવો કાઠો હોય છે. તેમ પહેલાં આવ્યા કોણ? વલ્ભાચાર્યજી ભગવાન પ્રત્યક્ષે બેઠા રહ્યા, પણ મારા ઓલા દોરડી બંધ ના કરી, આંખો ખુલ્લી નહીં. ગુરુ રામ જ્યારે વલ્ભાચાર્યજી આવીને કહ્યું કે અલ્યા ભગવાન આવ્યા પ્રત્યક્ષ, તું કેમ બેઠો છો? તો કે તમે કીધું તું ને આંખ ખોલવી નહીં, હવે એ ભગવાન છે કે નહીં મને ખબર કેમ પડે? અને મને છેતરી જાય તો. એટલે હું તેને કીધું મને હું ભગવાન છું, પણ હું એમ માની લેવાનું ગુરુજી, આપ કહો કે ભગવાન છે તો હું એને પગે લાગુ, દંડવટ કરું. તો કે આ ઊભો થા ભાઈ, તે આ નિશ્ચય છે. ખ્યાલ આવ્યો તમને? આવો નિશ્ચય છે. એટલે વલ્ભાચાર્યના શિષ્યો કંઈ આ તત્વજ્ઞાનમાં ઉતરતા નથી, પણ તત્વજ્ઞાનની જરૂર એટલી જ છે. તત્વજ્ઞાન હોય તો તમે આઝાદીથી જીવી શકો. ગમે તેવું થયું હોય, બ્રહ્માંડ તૂટી જાય, તમે ગયો જે તૂટવાનું તૂટે, હાંધવાનું હાંધે. તત્વજ્ઞાન તમારી પાસે હોય તો તમે નિર્ભય થઈ જાઓ. શ્રીપતિમ શ્રીધર